જય હિન્દ। આજે આપણે ખાતાના પ્રકારો અને ઉધાર જમાના નિયમો જોવાના છે। તો ખાતાના પ્રકારની અંદર મુખ્ય બે પ્રકારના ખાતા હોય, વ્યક્તિના ખાતા અને બિન વ્યક્તિના ખાતા। વ્યક્તિના ખાતામાં કોઈ પ્રકાર પડતો નથી। બિન વ્યક્તિ ખાતામાં માલ મિલકતના ખાતા અને ઉપજ ખર્ચના ખાતા હોય છે। તો આજે આપણે વ્યક્તિના ખાતા વિશે જોવાના છે। તો આપણે ધંધાની અંદર અનેક પ્રકારના વ્યવહારો કરતા હોય ને એમાં આપણે ખાસ કરીને ઉધાર વ્યવહારો કરતા હોય છે। તો કે ધંધો છે જેની સાથે ઉધાર વ્યવહાર કરે તે સામે પક્ષકાર વ્યક્તિ હોય છે ને વ્યક્તિની અંદર પણ બે વ્યક્તિઓ હોય છે। એક તો કુદરતી વ્યક્તિઓ કહેવાય ને બીજું કાયદેસરના કૃત્રિમ વ્યક્તિઓ, જેને કાયદા દ્વારા વ્યક્તિઓનું વ્યક્તિ ગણી લેવામાં આવે છે, તેને કહેવાય કાયદેસરની કૃત્રિમ વ્યક્તિઓ। ને કુદરતી વ્યક્તિ એટલે કે જે જીવંત વ્યક્તિ હોય તે વ્યક્તિને આપણે કુદરતી વ્યક્તિ કહેશું। તો એમાં કુદરતી વ્યક્તિઓની અંદર રમણભાઈ નું ખાતું, ધર્મેન્દ્રભાઈ નું ખાતું, એટલે કોઈ પણ જીવંત વ્યક્તિઓનું જે ખાતું હોય છે તે કુદરતી વ્યક્તિમાં આવશે। ને કાયદેસરની કૃત્રિમ વ્યક્તિમાં જેને કાયદા દ્વારા કૃત્રિમ વ્યક્તિ માની લેવામાં આવે છે, એટલે કે બધી સંસ્થાઓ, ભાગીદારી પેઢી, કંપની, એકાંકી પેઢી, સ્કૂલ, કોલેજો, બેંક, આ બધાને કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે। દાખલા તરીકે BOB નું ખાતું, પરાગ મેડિકલનું ખાતું, XYZ હાઈસ્કૂલનું ખાતું, કોઈ ધાર્મિક સંસ્થાઓ હોય એનું ખાતું આપણા ચોપડાની અંદર હોય। તો જે કુદરતી વ્યક્તિ નથી પણ કાયદા દ્વારા એને કૃત્રિમ વ્યક્તિનો દરજ્જો મળેલો છે, તેવા બધા ખાતાઓને આપણે કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ કહેશી। તો એ કુદરતી વ્યક્તિના ખાતા અને કાયદેસરની કૃત્રિમ વ્યક્તિના ખાતા બંને ખાતા છે એ વ્યક્તિના ખાતામાં સમાવેશ થાય છે। હવે આ વ્યક્તિ છે એટલે કે કુદરતી વ્યક્તિ કે કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે, જો ધંધાનો લાભ લે તો તે વ્યક્તિ છે તે ધંધા માટે દેવાદાર બને છે। તો તે વ્યક્તિ છે એ ધંધા માટે દેવાદાર બને છે ને ધંધો છે તેના માટે લેણદાર બને છે। હવે કોઈ વ્યક્તિઓ ધંધાનો લાભ લે તો તે વ્યક્તિ છે એ ધંધા માટે દેવાદાર બને છે અને ધંધો છે તે વ્યક્તિ માટે લેણદાર બને છે। એવી જ રીતે ધંધાને લાભ આપે, હવે કોઈ વ્યક્તિઓ ધંધાને લાભ આપે તો તે વ્યક્તિ છે ધંધા માટે લેણદાર બનશે અને ધંધો છે તે વ્યક્તિ માટે દેવાદાર બને છે। ધંધાનો લાભ વ્યક્તિ લે તો દેવાદાર બને, ધંધાને લાભ આપે તો તે લેણદાર બને ને ધંધો છે એના માટે લાભ લે તો લેણદાર બનશે ને લાભ આપે તો દેવાદાર બનશે। તો આના ઉપરથી વ્યક્તિના ખાતાના ઉધાર જમાના નિયમમાં લાભ લેનાર ખાતે ઉધાર, જે વ્યક્તિ ધંધાનો લાભ લે તે ખાતે આપણે ઉધાર કરવાનું હોય છે અને જે વ્યક્તિ ધંધાને લાભ આપનાર હોય તે વ્યક્તિ ખાતે જમા, એટલે ટૂંકમાં લાભ લેનાર ખાતે ઉધાર, લાભ આપનાર ખાતે જમા। તો વ્યક્તિના ખાતાનો નિયમ છે લાભ લેનાર ખાતે ઉધાર, લાભ આપનાર ખાતે જમા। ઉદાહરણ જોઈએ આપણે તો જયશ્રીને ₹20,000 નો માલ વેચ્યો, એટલે જયશ્રી છે એ ધંધાનો લાભ લેનાર થઈ, કેમ કે ધંધાએ એને માલ વેચ્યો છે એટલે જયશ્રીએ ધંધાનો લાભ લીધો કહેવાય। તો આ જયશ્રીનું ખાતું છે એ જયશ્રીએ ધંધાનો લાભ લેનાર વ્યક્તિ છે એટલે જયશ્રીનું ખાતું થશે ઉધાર। જયશ્રીનું ખાતું શું થશે? ઉધાર। આપણે અહીંયા વ્યક્તિનું ખાતું જ જોવાનું છે એટલે જયશ્રીનું ખાતું થશે અહીંયા ઉધાર। શું કામ? તો કે જયશ્રી એ ધંધાનો લાભ લેનાર છે એટલે જયશ્રી છે એ દેવાદાર બનશે ધંધાની ને ધંધો છે એના માટે
લેણદાર બનશે. બીજું ઉદાહરણ જોઈ તો બેંક ઓફ બરોડામાં ₹10,000 ભર્યા. ધંધાએ બેંકમાં રૂપિયા ભર્યા છે એટલે બેંક છે એ લાભ લેનાર બનશે. બેંક છે એ લાભ લેનાર બનશે એટલે બેંક ઓફ બરોડાનું ખાતું છે એ ઉધાર થશે. બેંક ઓફ બરોડાનું ખાતું શું થશે? ઉધાર. કારણ કે ધંધાનો લાભ લે છે એટલે બેંક ઓફ બરોડા છે એ દેવાદાર બનશે એટલે બેંક ઓફ બરોડા ઉધાર થશે. 3 નંબરનું જોઈ ભૂમિકા પાસેથી ₹20,000 રોકડા મળ્યા. તો રૂપિયા મળે છે એટલે કે આ ભૂમિકા છે એ ધંધાને લાભ આપનાર છે. ભૂમિકા છે એ ધંધાને લાભ આપનાર છે કે ભૂમિકા રૂપિયા આપે છે ધંધાને એટલે ધંધાને લાભ આપનાર કહેવાય. એટલે ભૂમિકા છે એ લાભ આપનાર છે એટલે એ ધંધા માટે શું બનશે? લેણદાર. ધંધો એના માટે શું બનશે? દેવાદાર. તો ભૂમિકાનું ખાતું અહીંયા શું થશે? જમા. ટૂંકમાં વ્યક્તિના ખાતામાં લાભ લેનાર ખાતે ઉધાર ને લાભ આપનાર ખાતે જમા. તો આ ખાસ યાદ નિયમ રાખવાનો છે કે વ્યક્તિ ખાતાનો નિયમ શું છે ઉધાર જમાનો? તો કે લાભ લેનાર ખાતે ઉધાર, લાભ આપનાર ખાતે જમા. તો આજે આપણે ખાતાના પ્રકારની અંદર વ્યક્તિના ખાતા અને તેના ઉધાર જમાના નિયમ જોયા. નવા વિડીયોમાં આપણે આગળ બિન વ્યક્તિના ખાતાના પ્રકારો જોઈશું. જય હિન્દ, જય ભારત.